એ રાજા એ રૂખડ આ વરસાદ આવ્યો છે લા બસ આવને આ વરસાદ આવ્યો એ કઈ ધ્યાન નથી રાખતા એ બાપા હુવા જો ને હું જો હુવા જો અહીંયા અંદર હુવો ને અંદર હું હુવે હવે તો અમને ટેવ પડી ગઈ છે આ હુતા હુતા પાણી પીવાની અમને ખબર છે આ તમે કઈ સારું કરી દેવાના નથી કોઈ વસ્તુ અરે પણ આ જો આ રોજ રોજ ગોદડા પલાળી નાખો છો પણ બાપા તમને હું અઠવાડિયા પહેલા કહેતો હતો આ ટાટુ બદલાવાનું છે એવું લાગે પતરા એક બે બદલાઈ નાખી પણ તમે ધ્યાન જ નથી દેતા હવે એક કામ કરો હું છે ને કાચી લેતો હોઉં ત્યાં સુધીમાં છે ને આ ટાટું જરા ખરખું કરી નાખો હા હા પાછા સમજો બેઠા ન રહેતા પાછો વરસાદ આવે ત્યાં સુધી અને આ છે ને આ ગોદરને હવે ફૂકવો હા હા હાલો મામા ટાટુ સારું કરી આય આય અને હટ વઈ આવજો બેઠા ન રહેતા ને હા હા બધું આપણે મકાન વેચવાનું નક્કી કરેલું છે બરોબર છે બરોબર પણ છે ને એમાં શું છે એવું ઘરાક જાજા ભેગા થઈ ગયા છે તે મારો વિચાર છે કે આપણે છે ને હરાજીમાં મૂકી દઈએ મકાનને પણ બદરી તું ઊંઝામાં તને તારા હકના છે ને 1% દલાલી મળી જાય હું ભલે હરાજી કરું કે એમને વેચું હા એ પછી ભાઈ હું કહું હો મકાનના કેટલા પૈસા લેવાના છે જો બદરી મારે છે ને ઉતાવળે વેચીને બીજી પાર્ટીને પૈસા દેવાના છે એટલે મારે 10 લાખ રૂપિયા જોઈએ છે 10 લાખનો મારો અંદાજ છે 10 લાખ રૂપિયા ને હા એ બધું ભાઈ તો છે ને તમને છે ને 10 લાખ રૂપિયા મળી જાય બસ હા અને તો બીજી પાર્ટીને 15 લાખ કહે છે એમ ને એ આ તમારા બધા દલાલને લીધે છે ને મોટા મોટા ગાળા કરો છો ને એમાં ગામના કોઈના જમીનના સોદા નથી પડતા એટલે ભાઈ હકનું મળે શું 1% લઈને ખાવ ને તો તું આ મોટા મોટા ગાળા કરીને બીજી પાર્ટીને કહીશ તો બધું મકાન ખાવ નહીં વેચાય એ બધું ભાઈ એમ એવું છે ને હકનું ખાવા જાવી ને તો ધરાતા નથી એલા પછી એ સોદા પતતા નથી જો ભાઈ 1% દલાલી મળશે ને એવી બધી કાંઈ ધંધા કરવાના નથી મકાનને હરાજીમાં મૂકવાનું છે તું છે ને ગામમાં બધાને કહી આપ હા વાંધો નહીં બીજું હું 1% તો કેટલા વાગે કહો 1 વાગ્યાનું કહી દેજે ને આ બોલે લો ને હા એ બોલે છે હા તો વાંધો નહીં હાલો તો બધાને કહેજો હો પાછો બધાને હા અને પાછું ને તારો ઓલું વચ્ચે ખાવાનું ચાલુ ન કરી દેતો જે ભાવ નક્કી કર્યો છે ને ઈ જ કહેજે હા કેટલો ભાવ કર્યો 10 લાખ હા 10 હવે ખાસો મામા ક્યાં હું સો ભણા દબીને બાજી દેજો પાછા અરે પાંજી તો વાકડિયા ઓય બાપા અરે ઉભા થઈ જાવ એ ભણા કહું સવા લીરાથી નો તણાય અને નો બંધાય તારા બાપાને કાચી લેવા મોકલ્યા છે તું ઘડીક થઈને ખોટું બર કરાઈશો તું પણ 2 કલાક થઈ ખાતી લેતા કેટલી વાર લાગે આવશે આ ઘડીએ થકવાડી દીધો ને મને ખોટો પાડ્યો હું જોવો છો કાચી કેમ ન લેવા એ હવે આપણે છે ને કાચી કાંઈ લેવાની જરૂર જ નથી એ બાપા આ ફરતી વાસટ આવે છે એ ખબર છે તમને આ પણ મેં વાત સાંભળી છે પતુભાઈ છે ને કે એનું ઘર વેચે છે 10 લાખમાં એ હવે 10 માં વેચે કે 5 માં એમાં આપણે શું ફાયદો હે આપણે લઈ લેવી તો આપણે રહેવાય કે નહીં એ બનેવી છે આપણી પાસે પૈસા હવે આપણે આગળ પૈસા નથી તો કાંઈ નહીં આપણે આગળ જમીન તો છે કે નહીં એટલે જમીન વેચીને ઘર લેવું છે અરે જમીન વેચવી નથી જમીન ગીરવે મૂકી બેંકમાં આપણે 10 લાખ લઈ લેવી મકાન છે તો જમીન તો એમને રહેવાની જ છે પછી છોડાઈ લેવાની હા ઈ હાસુ આમ પતરા વાળામાં કેટલાક સમય રહેશું હા અને આમ જો આમાં સસ્તા ભાવે વેચે છે કે નહીં હા. એટલા બધાય ખરાબ થયા મારે લેવું આ પથુભાઈ એમ કે છે કે હવે છે ને આ મકાનની મારે હરાજી કરવી છે બાપા થોડી ખાનગીમાં વાત કરી લીધી વાત તો પછું વાયરી એમ ભાઈ, પોતે એમાં નથી ખાનગીમાં નહીં આમ કેટલા ઘરાગા તેટલા થઈ ગયા કે નહીં એવું છે હા એટલે કે હરાજી કરવી છે એટલે ઓલા બેંકના સોપડા ક્યાં ગયા ઓલા કાગળ જાય કાઢ હાલ બેંકમાં દેવા જવાના છે બસ આ જમીનનો દસ્તાવેજ આપણે બેંકમાં લઈ સીધી 10 લાખની લોન ઉપાડી લેવી હા આપણે મકાન વાળા હતી અને જમીન વાળા હતી ઈ હાસુ બરોબર હા હું જાઉં છું હો. હા વાલકો ઈ લેવાનો તૈયાર છે પાછો તો એના હાથમાં તો આવવા જ દેવું નથી હા સમજી ગયા હાલો હું જાઉં છું હા વાહ ભણા વાહ હવે તારા બાપા મકાન લીધે પાર કરશે હવે હારા મકાનમાં રહેશું આપણે હા બાપા પથ્થુભાઈ નું મકાન તો આપણે જ રાખવાનું છે હો હા ભાઈ આ ગજુડા રાખવાનું છે જાવા નથી દેવાનું એમાં હું છે પથ્થુભાઈ ને સોસાયટીમાં રહેવા જવું છે અને આ મકાન છે ને વેચી દેવું છે એટલે ઘરાક ઝાઝા છે કે નહીં એટલે હરાજી રાખી છે 10 લાખનો ભાવ બહાર પાડ્યો છે આપણે 10 લાખમાં હાથો પાડી જ છે હા આમાં હું છે હરાજી છે એટલે માણસો પબ્લિક જાજુ હોય છે એટલે ઈ બોલવાના જ છે તો બોલે તો ખરીદતી ને જે ઘરાક આવે એ બોલે પથું પાઈ કીધેલું છે કે ભાઈ છે ને હવે હરાજી કરવાની છે 10 થી ભલે 12 પડે પણ વધારે જે બોલે એને એ મકાન જાહે આપણે શું છે 10 લાખ તો આપવાના જ છે બરોબર હા 5 લાખ વધારે આલી જાહું 15 લાખ સુધીમાં આપણે મકાન રાખી લેવું છે આ ભાઈ ઈ જ કરવાનું છે મારા મગજમાં ઈ જ છે કે ભલે 5-10 વધારે વયા જાય વાંધો નહીં પણ મકાન જવા દેવું નથી કારણ કે મકાન એ પાછું ટીપ ટોપ છે આપણી કરતા મોટું હા. હે ફળિયું મોટું જબરું 180 નો વાટનો તો પ્લોટ છે
હા પણ હવે ગધુડા તારે હું શું કહું, મકાન તો ગમે એમ ત્યાં રાખવાનું છે, પણ હરાજી ક્યારે છે ઈ મને કે. પત્રી એમ કેતો તો કે બપોરે 1 વાગે હરાજી થવાની છે કે આપણે ખાઈ લેવી, ખાઈને જાવી. હા લે આ ભૂખડા. હું હલકા સારું ને? હાવ હારું ભાઈ. એ છે ને મારે પતુભાઈ વાળું મકાન લેવાનું છે 10 લાખમાં. હે હા હવે અમારે લેવાનું છે. એટલે પણ તારે તો મકાન છે. ભલે મારે મકાન હોય ભૂખડ અને તારે ભલે લેવાનું હોય, તારી આગળ કાંઈ પૈસા છે? પૈસા નથી, પૈસા જમીન તો છે કે નહીં? આ જમીનના કાગળિયા મૂકી દો જમીન ઉપર અને લોન લઈ લઉં અને મારા 10 લાખનું મકાન થઈ જાય કે નહીં? હે એટલે તું હરાજીમાં બોલતો નહીં એમ કહું. અરે ના રે ના ભૂખડ, ઈ તું વાત રાવા દેજે. જો હરાજીમાં એમ બોલશું કે અમારે રાખવાનું છે, બાકી તારે બોલવું તો બોલજે. એ બધું છે ને ત્યાં ખળે છે ને ખબર પડશે. હા પણ મને તો ખબર જ છે તારી સિવાય બીજું કોઈ બોલવાનું જ નથી અને તું જ બોલવાનો છો અને મારે આડો તું જ પડવાનો છો. એલા એવી વાત નથી ભાઈ. હરાજી હુલા પથુભાઈ કરે છે, કારણ કે અમે તો હાવ બોલીએ કે નહીં. 10 લાખ માં મારે જોતું, તારે જોતું, આને જોતું, એમ થોડા આપી દઈ. કાંઈ વાંધો નહીં તમ તારે. હવે છે ને આ વસ્તુ બધી ખળે ખબર પડશે તે કીધું ને. હા હવે હું જાવ છું તારે જો બેંકમાં સીધો જ તી. આ તે કાંઈ વાંધો નહીં, જા તમ તારે. અને હું છે ને 20 લાખ સુધી નથી મૂકવાનો. આ તે કાંઈ વાંધો નહીં તમ તારે. એ બાપા જો આપણે 20 લાખ ખાલી જાવું પણ મકાન નથી જવા દેવું. હો જાવા ક્યાંથી દે રે? ભલે ભૂખડી આવે ને 20 લાખ લોને ન મળે એમ એને. એમ તાત્કાલિક કોણ આપે? હા ભલે ગયો ઈ. આપણે ખાઈ લઈ પછી જાવી. હાલો હા હલાવી જાય ને બધાય. એ પતુભાઈ હરાજી શરૂ કરી દેવી ને હવે. હાલે આપણે તો 1 વાગ્યાનો ટાઈમ તો આપ્યો તો ચાલુ કરી દે. એ પતુભાઈ હજી મારા બાપા નથી આવ્યા, ઘડીક ખમો તો ખરો. એ રાજા આમાં જો વેલા ઈ પેલા હોય બરોબર છે ને. 1 વાગ્યાનો ટાઈમ આપ્યો તો તાર બાપા ના આવ્યો હું કરું? આપણે ચાલુ કરી દે પત્રી. એ પતુભાઈ મારા બનેવી પૈસા જ લેવા જશે, ઘડી ખમો ને. એ ભાઈ ખમાઈ બમાઈ ને એમ તો પાડી ના તાર બાપા તો 3 વાગે આવે રાજા. એ ભાઈ ચાલુ કર તું. હલો હલો ભાઈ બાબુ બોલો. 10 લાખ. આમ જો 10 લાખ ને 1000 મારા. હલો 10 લાખ ને 1000 એક વાર, 10 લાખ ને 1000 બે વાર. એ પત્રી 12 લાખ મારા. હા હા સરપંચ વાહ. હલો 12 લાખ એક વાર. હે સરપંચ તમારે ક્યાં તાણ છે? તમે હુલા બોલી કરો છો? એ વાલજીભાઈ આ મકાન હું રાખી લઈશ, પછી જાજો ભાવ આવે ને એટલે પાછો વેચી દઈશ. આમાં હું કમિશન મળે કે નહીં મને, એટલે હું 12 લાખ બોલો. તમે બોલો 13 લાખ. એ પછું એલા આપણે સરપંચ રાવા દો ને. પછું બાને સમજાવો. આમ જોવો તમારે સરપંચ કાંઈ હરાજી કરવાની જરૂર નથી, તમારે કાંઈ બોલવાની જરૂર નથી. એ અમારે લેવું છે તો અમને લેવા દો ને. એ 12 લાખ બે વાર. બાપા બોલો ને. 13 લાખ. વાહ વાલજીભાઈ વાહ. હા આટલી જલ્દી એક બેન સાઈન કરી નાખ. એ 13 લાખ એક વાર. એ પતુભાઈ થોડોક સમય તો આપો. ખમાયા નહીં, મારે ઉતાવળ છે પૈસા ની. 13 લાખ બે વાર. 14 લાખ. ઓહે બાપા આ કોણ છે? પત્રી ઓળખે છો આને? 14 લાખ. એ પછું ભાઈ જો અમે એટલા એરિયાના થી માણસો એટલે અમે રાખીએ કે બહારનો માણસ કાંઈ ન રાખીએ કે હો એને ના પાડી દો. લે એ વાલજીભાઈ એવો કાંઈ નિયમ નથી હો. જો ભાઈ મેં તો છે ને બધાને કીધું તું જેને લેવું એ આવી શકે છે, એમ હું કોઈને નાનો પાડી શકું. મને તો વધારે પૈસા મળતા હોય તો મને શું વાંધો હા, છે? એ બરોબર છે પતુભાઈ, તમારી વાત બરોબર છે. વાલજીભાઈ જો તમારે રાખવું હોય ને તમે 14 લાખ ની ઉપર ભાવ બોલો. હા. નાખું ને કે હું બોલું? ના ના 14 લાખ. બરાબર ભાઈ. એને કેટલા કીધા? 14 લાખ. 14 કીધા. 14 ને માથે 1000. હા 14 લાખ 1000 એક વાર, 14 લાખ 1000 બે વાર. 20 લાખ. બાપા 20 લાખ બોલ્યા ઈ ભાઈ. પત્રી ચાલુ કર 20 લાખ એક વાર, 20 લાખ બે વાર. 20 લાખ અને માથે 1000 મારા. પત્રી ધીમે ધીમે હજી ભાવ વચ્ચે જ તે. 20 લાખ 1000 એક વાર. 24 લાખ. એ બાપા આમ જોવો આપણે ભાવ વધી જાવી લઈ લેવી 3-4 મહિના પછી કોકને 30 લાખ માં આપી દેવું. હા 24 લાખ એક વાર. 25. 25 લાખ એક વાર, 25 લાખ બે વાર, 25 લાખ ત્રણ વાર. એ પતુભાઈ હવે છે ને ઈ વાલકાને આપી દો 25 લાખમાં. એ ભૂખડિયા તું હા તું જ કેતો હતો ને કે આ ખબર પડશે. હે આ 10 લાખ નું મકાન મેં 25 લાખ માં તને ભટકાવી દીધું.